બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામે એક સાથે 40 બકરીઓના મોત નિપજતા પશુપાલક પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ગુંદરી ગામના પશુપાલક સુજાભાઈ રબારીની માલિકીની બકરીઓને ખાનગી પશુ ચિકિત્સક શંકરભાઈ માજીરાણા દ્વારા રસીકરણ કરવામાં આવ્યું હતું, જે બાદ અચાનક પશુઓની હાલત લથડી હતી અને ટપોટપ 40 બકરીઓના મોત થયા હતા। આ ઘટનાને પગલે ગરીબ પશુપાલક પરિવારમાં શોકમાં ગરકાવ થયો છે અને જીવન નિર્વાહના મુખ્ય સાધન સમાન પશુઓના ગુમાવવાથી મોટું આર્થિક સંકટ આવી પડ્યું છે। ઘટનાની ગંભીરતાને જોતા પાંથાવાડા પશુપાલન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ગમગમાટ શરૂ કર્યો હતો। જિલ્લાના નાયબ નિયામક M.A. ગામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરાવી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે અને રિપોર્ટ બાદ જ મોતના સાચા કારણો જાણી શકાશે। જોકે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં ડિગ્રી વગરના પશુ ચિકિત્સકો ગરીબ પશુપાલકોના અબોલ જીવ સાથે ચેડા કરી રહ્યા છે। પશુપાલકે સરકાર પાસે ન્યાયની માંગ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ગુહાર લગાવી છે।